તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ જ્યાં પણ બેફામપણે થઈ રહ્યો છે વીજળીનો વ્યય। રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આવેલી ટેક્સ વિભાગ અને સિવિક સેન્ટરના જે દ્રશ્યો અમે આપને આ બતાવી રહ્યા છીએ। સવારે 10:30 વાગ્યે એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પહોંચ્યા મનપાની કચેરીમાં તો જોવા મળ્યા ચિંતાજનક દ્રશ્યો। કેમેરામાં રેકોર્ડ થયેલા દ્રશ્યો જુઓ। આમ તો સરકારી બાબુઓનો ઓફિસનો સમય થઈ ગયો હતો, પરંતુ ટેક્સ વિભાગ કે સિવિક સેન્ટરમાં કોઈ અધિકારી હાજર ન હતા। ઓફિસમાં વીજળીનો વ્યય થઈ રહેલો જોવા મળી રહ્યો છે। ખુરશીઓ ખાલી છે, પરંતુ કચેરીના લાઇટ પંખા ચાલુ। જો કે આ સમયે પ્યુન હાજર જોવા મળ્યા, જેને વીજળીના વેડફાટના દ્રશ્યો કેમેરામાં કેદ કરતા એબીપી અસ્મિતાની ટીમને જોતા તુરંત જ બંધ કરી દીધા હતા। વીજળીના વેડફાટ અંગે પ્રશ્ન પૂછ્યો તો પ્યુને કહ્યું કે થોડી વાર પહેલા જ ઓફિસમાં કચરા પોતા કરવામાં આવ્યા, જેના કારણે પંખા ચાલુ કર્યા। જો કે બાદમાં વીજળીનો વ્યય ન કરવો જોઈએ તેવી વાતનો પણ સ્વીકાર કર્યો। નોંધનીય છે કે દર વખતે બાબુઓને વીજળી બચાવવા માટે ટકોર કરવી પડે છે। ગત વર્ષે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાબુઓને વીજળીનો વેડફાટ ન કરવાની ટકોર કરી હતી, પરંતુ વર્ષ થવા છતાં જ બાબુઓ ભૂલી ગયા। ત્યારે હવે શું ફરી એકવાર મુખ્યમંત્રીએ વીજળી બચાવવા માટે ટકોર કરવી પડશે? રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગ છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। જોઈ શકાય છે કે હજી કર્મચારીઓ અમુક આવ્યા નથી, છતાં પણ લાઇટ અને પંખા ઠેર ઠેર તમામ લાઇટ પંખા શરૂ કરવામાં આવ્યા છે। જ્યાં કર્મચારીઓ આવ્યા છે ત્યાં સારી બાબત છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે આ પંખો હમણાં જ બંધ કરવામાં આવ્યો છે। અલગ અલગ જે લાઇટ પંખા જ્યાં કર્મચારીઓ હાજર છે, અધિકારીઓ હાજર છે, ત્યાં લાઇટ પંખા શરૂ રાખવામાં આવે તો સારી બાબત કહી શકાય, પરંતુ વીજળીનો જે ટેક્સ વિભાગ છે કે લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે એ લોકો પણ સમજી શકતા નથી કે ખરેખર ટેક્સ અને બિલની જે કિંમત શું હોય છે સામાન્ય નાગરિકો માટે। અત્યારે જોઈ શકાય છે કે આ તરફ કોઈ કર્મચારી હાજર નથી, સામેની તરફ પણ એક કર્મચારી હાજર નથી ત્યાં, અને આ પંખો હમણાં જે કર્મચારી છે તેમના દ્વારા બંધ કરવામાં આવ્યો છે। અહીંયા અધિકારીની જે ચેમ્બર છે તે પણ જોઈ શકાય છે કે ત્યાં હજી સાહેબ આવ્યા નથી, આમ છતાં પણ લાઇટ અને પંખા બંને શરૂ રાખવામાં આવ્યા છે। તમે અહીંયા શું કરો છો? પ્યુન છો, બરોબર। અધિકારી હજી આવ્યા નથી, બારે કે અંદર 2-3 આવ્યા છે કર્મચારી, કેમ આ શરૂ રાખવામાં આવ્યું? એમાં શું છે કે પોતું અને સાફસૂફ થતું હોય ને એટલે સુકાવવા માટે પોતું તો વહેલું થતું, આ તો ક્યારનું થઈ ગયું છે? 10-15 મિનિટ થઈ એટલે પોતા મારવા વાળા બેન ને એ લોકો નીકળ્યા। બરોબર, પોતા મારવા વાળા તો લગભગ 9:30 આવે છે। વેલા મોડું ચેમ્બર વેલા મોડી ખુલતી હોય। અત્યારે 10:30 થયા, 9:30 થી 10:30, 1 કલાક સુકાય। આપણે આપણા ઘરે 1 કલાક સુકાવા દઈએ, બરોબર? વીજળીનો દુર્વ્યય ન થવો જોઈએ ને? શું? હા, બરોબર। કર્મચારી તરીકે તમે શું કહેવા માંગશો? બસ મારી એવી અપેક્ષા છે કે સંસ્થાનું હિત માટે લાઇટના પંખા બંધ કરવા જોઈએ ને? પણ તમે તો હમણાં એવું કહેતા હતા સર, આમાં વહેલા મોડું 9:30 મને ખબર છે, મેં તપાસ કરી, 9:30 એ લોકો સાફસૂફ કરવા આવે, સુકાય એના માટે આપણે આપણા ઘરે 10 મિનિટ 5 મિનિટ સુકાવવા માટે રાખી, અહીંયા તો 10:30 થયા અત્યારે। બસ એ જ બંધ રાખવા જોઈએ ને? હા, બંધ ચોક્કસથી અત્યારે જે પટ્ટાવાળા ભાઈ છે તેમની સાથે વાત કરી, 9:30 વાગે એક્ઝેક્ટ જે અહીંયા સાફ સફાઈ કરવા માટે આવે છે એ પણ અમે જાણી લીધું છે। અત્યારે 10:30 થયા છે, 1 કલાક સુધી લાઇટ પંખા ખોટે ખોટા ચાલુ હોય। વીજળીનો મોટા પ્રમાણમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં જઈને અમે બતાવવાનો પ્રયાસ કરીશું, વીજળીનો દુર્વ્યય ન થાય તે માટેના પ્રયાસો છે। હજી પણ જે પટ્ટાવાળા ભાઈ છે તેમના દ્વારા લાઇટ અને પંખા અમુક જગ્યાએ કર્મચારીઓ નથી ત્યાં હજી પણ શરૂ રાખવામાં આવ્યા છે, તેમના દ્વારા બંધ કરવામાં આવ્યા નથી। તમામ જે સરકારી કચેરીઓમાં આ રીતે પર્દાફાશ કરીશું અને બને ત્યાં સુધી વીજળીની બચત થાય તે માટેના અમારા પ્રયાસો છે। લોકોને વીજળીના બિલ ન આવે, યુનિટ દીઠ બિલમાં વધારો ન થાય તે માટેના અમારો પ્રયાસ છે। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આદેશો કરવામાં આવ્યા હતા કે બને ત્યાં સુધી વીજળીની બચત થાય તે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની ફરજ અને જવાબદારી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। તો રાજકોટમાં મહાનગરપાલિકામાં વીજળીના વ્યયને લઈ ડેપ્યુટી કમિશનરે નિવેદન આપ્યું। વીજળી બચત માટે સરકારનો પણ આદેશ હોવાની વાત કરી, વીજળીની બચત કરવાની જવાબદારી સૌની હોવાની વાત કરી અને તમામ વિભાગના અધિકારીઓને બોલાવી આદેશ આપવામાં આવશે। જે તે અધિકારીઓ પોતાના વિભાગના કર્મચારીઓને આદેશ આપશે। વીજળીની બચત કરવી એ આપણી ફરજ અને જવાબદારી છે દરેક નાગરિકની। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે અમે અત્યારે
જે આવ્યા અને અલગ અલગ જે વિભાગો છે ત્યાં જઈને તપાસ કરી તો વગર કારણે વીજળી અને પંખા ચાલુ હતા. આપણી સાથે નંદાણી સાહેબ છે, ડેપ્યુટી કમિશનર, આપણે એમની સાથે વાત કરી. સર, શું આખી હકીકત છે? કેમ કે અલગ અલગ જે ઓફિસો છે ત્યાં જે અધિકારી આવ્યા નથી, કર્મચારી આવ્યા નથી, છતાં લાઇટ પંખા શરૂ. શું આદેશ કરવામાં આવશે અને હકીકત શું છે? જી, એટલે હાલ જે વિગત ધ્યાનમાં આવી છે એ મુજબ જે સરકારની બી આના માટે સૂચના છે કે બિનજરૂરી વીજળીનો વ્યય ન કરવો. તો આનું ઉલ્લંઘન થઈ ગયું જણાય છે. ચોક્કસ આના માટે ફરીથી કડકમાં કડક સૂચના આપવામાં આવશે અને જો એમાં કોઈ દોષી આવશે તો ડેફિનેટલી એની સામે ખાતાકીય આપણે પગલાં લેવામાં આવશે. સર, આમ સામાન્ય રીતે કર્મચારી અધિકારી આવે ત્યારબાદ શરૂ કરવાનું હોય છે. અનેક સેન્ટરોમાં આવું પટ્ટાવાળાઓ કે અન્ય સ્ટાફની બેદરકારી જોવા મળી છે. તો શું આગામી દિવસોમાં કોઈ પરિપત્ર અથવા તો શું? નહીં, આજે જ અમે તમામ જે ખાતાના વડાઓ છે એને સૂચના આપી દઈએ છીએ કે ભાઈ આ રીતે વ્યય ન થવો જોઈએ. આ માટે સરકારની બી અવારનવાર સ્પષ્ટ સૂચના મળેલ છે અને આનું ઉલ્લંઘન બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. સાહેબ, સવારના ભાગેથી અમુક જે વિભાગો છે ત્યાં ચાલુ કરી દેવામાં સ્વાભાવિક છે, સફાઈ થતી હોય તો ત્યારે રાખવું પડે, પણ 10:30-11 વાગ્યા સુધી આ જોવા મળે છે. નહીં, આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. ચોક્કસ.